દાહોદ એપીએમસીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભારે હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ આ ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે। ગઈકાલે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી થવાની હતી, પણ પક્ષના આંતરિક અસંતોષે છેલ્લી ઘડીએ બાજી પલટી નાખી। સ્પષ્ટ બહુમતી હોવા છતાં ભાજપ પ્રેરિત પેનલના સભ્યોએ સભાખંડમાંથી વોકઆઉટ કરતા આખરે કોરમના અભાવે ચૂંટણી મુલતવી રાખવાની ફરજ પડી। સૂત્રોના અનુસાર પક્ષે મોકલાયેલા મેન્ડેટના નામોથી ખેડૂત વિભાગનું એક મોટું જૂથ સખત નારાજ હતું, તો બીજી તરફ ચેરમેન અને વાઇસ ચેરમેન બંને પદ માટે ખેડૂત વિભાગના જ નામો નક્કી કરાતા વેપારી આલમમાં પણ અન્યાય થયાનો ગણગણાટ હતો। નારાજ સભ્યો સભાખંડ છોડીને જતા રહેતા ચૂંટણી અધિકારીએ ડેમેજ કંટ્રોલ માટે સમય આપ્યો, પણ મોવડી મંડળના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા। 4/6/2026 રોજ બજાર સમિતિ દાહોદના સભાખંડ ખાતે સભાપતિ અને ઉપસભાપતિની ચૂંટણી અંગે સભા બોલાવેલી હતી, જે બાબતે સભામાં હાજર રહેલા સભ્યો ચૂંટણી પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં સભાખંડ છોડી ગયેલા હતા। ત્યારબાદ એમને એકવાર સમય આપવામાં 12:30 સમય આપવામાં આવ્યો હતો કે 1 વાગ્યા સુધીમાં સભાખંડમાં હાજર રહેવું। 1 વાગ્યાનો સમય પૂરો થયા પછી પણ સભા સભ્યો ડિરેક્ટરશ્રીઓ હાજર રહેલા ન હોવાથી હાલની ચૂંટણી માટેની સભા છે મોકૂફ રાખવામાં આવે છે અને નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે।